ચેલાવાડા મહાદેવજીના મંદિરે કે જે છે ટેકરી ઉપર ને ખાસું એવું અહીંયા ટ્રેકિંગ છે, સીડીઓ ચડવાની છે. આ મારા મમ્મીએ તમે જોઈ શકો છો આખો ટ્રેક છે તેની પર અમે ચડી મહાદેવજીના મંદિરે જઈ રહ્યા હતા. બટ વચ્ચે એક ભૈરવ દાદાનું મંદિર છે કે જ્યાં એટલું સત છે કે તમે સિગરેટ ચડાવો છો તો એ સિગરેટ પીવે છે. તેનો લાઈવ સત્ય તમને બતાવું છું. દાદાનું મંદિર છે. આપણે અહીંયાના મહારાજ સાથે વાત કરીએ કે શું અહીંયાની કથા છે. મહારાજજી વાત કરશો થોડી? આ છે કાળ ભૈરવ દાદા છે, હનુમાન દાદા છે, બટુક દાદા. અહીંયા કાળ ભૈરવ દાદાને આપો સિગરેટ એટલે દાદા આખી પી જાય છે. એટલું દાદાનું સચ છે. તમે લાઈવ જોઈ શકો છો કે દાદા સિગરેટ પીવે છે. અહીંયા કોઈ મજાક નથી કે કોઈ જાદુ નથી. ખરેખર ખૂબ જ મિસ્ટીરિયસ જગ્યા છે ગાઈઝ. અહીંયાના પગથિયા બહુ ખતરનાક છે, તમે જોઈ શકો છો. અહીંયા એક જ નાદ ગુંજતો હોય છે, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. સાંકડી જગ્યાઓમાંથી નીકળ્યા પછી ખૂબ સરસ મહાદેવજીના દર્શન થાય છે. અહીંયાનો ઇતિહાસ જણાવો અમને. આ ઇતિહાસ એ છે જ્યારે પાંડવોનો વનવાસ કાઢ્યા તે દરમિયાન ભગવાન શિવને અહીંયા પૂજા કરી હતી. એ જ આ ગુપ્તેશ્વર મહાદેવ છે. પછી પાંડવો રહેવા માટે જગ્યા કરી તો આ પાંડવોના પગના નિશાનો છે. પાંચે પાંડવો ઉપર નીકળ્યા તો પાંચે પાંડવોના 5 પગના નિશાનો છે. અને આ છે સહદેવનું માથું. માથે ઊંચું કર્યા તો આ માથાનો ખાડો છે. હા, અહીંયા આગળ. તો તમે જોઈ શકો છો પાંડવો રહેવા જગ્યા કરી તો આ પાંડવોના હાથના પંજાઓ છે. પછી જ્યારે પાંડવો નગાડું ને એવું ક્યાંથી લેવા જાય આરતી વખત તો એક પથ્થર છે, આમાં તમે વગાડો એટલે અલગ પ્રકારના અવાજો આવે, 16 પ્રકારના. જ્યારે પાંડવોએ વગાડીને આરતી કરતા ત્યાં ઠોકો એટલે અવાજ આવે. એ સામે વાળો છે ને ઉભો, ત્યાં વગાડો પથ્થર લઈ એટલે અવાજ આવશે. ઉપર ચડો. હા, ત્યાં બી મોટા પડ્યા હશે. ગાઈઝ આપણે લાઈવ જોઈ રહ્યા છીએ કે પથ્થરમાંથી અવાજ આવે છે. ઉપર સુધી વાગશે, અલગ અલગ બધા. જોઈ શકો છો તમે. ખરેખર નગારા જેવો અવાજ આવે છે. આ ગુફા છે એ અહીંથી સીધી ચીલાવાડા જાય છે. જે અહીંયાથી 2 ગુફા પડે છે, એક ગિરનાર નીકળે છે અને એક પાવાગઢ નીકળે છે. બટ ફિલહાલ એમાં પુરાણ થઈ ગયું છે એટલે પૂરેપૂરી ગુફાઓ બંધ છે. હા, આ બધું કુદરતી છે. તો આપણે જે મહાદેવજીના દર્શન કર્યા એની આ શિખર છે જેના પર આવવાનો કોઈ રસ્તો નથી. અમે પથ્થરો પર ચડીને આવ્યા છે. તમને બતાવું, તમે જોઈ શકો છો. ખૂબ જ સરસ લોકેશન છે. બટ હા, રિસ્કી પણ એટલું છે. તમારે આવવું હોય અહીંયા ઉપર આવવું હોય તો તમે પોતાના રિસ્ક ઉપર આવી શકો છો. અહીંયા કોઈ પણ સેફટી નથી. જેમ કે વાત કરી હતી કે જે ગુફાઓ બંધ થઈ ગઈ છે એના અમુક અવશેષો જો તમે અહીંયા જોઈ શકો છો. આજે એક ગિરનાર અને જે બીજી પાવાગઢ જતી હતી એ ગુફાઓના અવશેષ છે. ખૂબ જ સરસ એક્સપિરિયન્સ રહ્યો અમારો. ખૂબ જ થ્રિલિંગવાળો, ખૂબ જ એડવેન્ચરિંગ, ખૂબ જ મજા કરી અમે. ઉપરના શિખર ઉપર તો અમે અમુક થોડાક જ જણા જઈ શક્યા હતા બિકોઝ એ રિસ્કી જગ્યા હતી એટલે અમે બધા ગયા નથી. તરફ નીકળી રહ્યા છીએ. ગાડીના કાચ આપણે ચડાવી દીધા છે અને દરવાજો કરી દીધો છે બંધ. હવે ગાડી આપણે ઉપાડવાના છે અમદાવાદ માટે.